નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌથી ઓછી મહેનત અને સૌથી વધારે માર્ક્સ લાવનારો કોઈ સબ્જેક્ટ હોય તો અંગ્રેજી. વિભાગ સી, વિભાગ ડી 30 માર્ક્સનું તમારું ગ્રામર પૂછાશે. તમને ગેરંટી સાથે કહું છું, એક પણ માર્ક્સ નહીં કપાય. આજે આપણે શું જોવાના છીએ? અહીંયા તમે જોઈ શકો છો, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો સમાનાર્થી શબ્દ તમારે લખવાનો છે. તમારી ટેક્સ્ટ બુક માંથી જ પૂછાશે, સપ્લિમેન્ટરી રીડરમાંથી. 22 ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. આપણી પાસે સમય નથી કે એને આપણે વાંચી શકીએ, તો તમારા માટે ચેપ્ટર વાઇઝ અહીંયા તમે જોઈ શકો છો. દરેક ચેપ્ટરના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, એ આજે આપણે જોવાના છીએ. 3 થી 4 મિનિટનો વિડીયો હશે, પણ હું તમને ગેરંટી સાથે કહું છું કે તમારા 3 માર્ક્સ કવર થઈ જશે. આની પીડીએફ પણ હું તમને આપીશ ફ્રી ઓફ કોસ્ટ, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ખાલી વિડીયોને અંત સુધી જુઓ. સૌથી પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે તમારા ગયા વર્ષે પણ પૂછાઈ ગયેલા છે. એને પણ અહીંયા કવર કરી દીધા છે. ડેન્સ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બહુ ગાઢ હશે, એને ડેન્સ કહેવાય. જેમ કે મોબ, અહીંયા જો મોબ લખેલું છે, મોબ અને ડેન્સ બંનેનું શું થશે વિદ્યાર્થી મિત્રો? ક્રાઉડ થશે. ક્રાઉડ એટલે બહુ ટોરું ભેગું થઈ જાય ને, એને આપણે શું કહીએ? ક્રાઉડ કહીએ, ક્રાઉડેડ કહીએ. એટલે કે મોબ અને ડેન્સ, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે પ્રિડેટર. પ્રિડેટર એટલે થાય શિકારી. પ્રિડેટર એટલે શું થાય? શિકારી થાય. અને એનું આપણને ખબર છે, હન્ટર એટલે પણ શિકારી થાય. તો હન્ટર શું આવશે? સાચો જવાબ આવશે. ફ્રીક્વન્સી એટલે શું થાય? ફ્રીક્વન્સી ઓફ એક્શન. મેચિંગ ધ ફંક્શનમાં જોયું હશે વિદ્યાર્થી મિત્રો, કોઈ ક્રિયા થતી હોય પણ કેટલી રીતના થતી હોય, એને ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય. યાદ રાખજો, મેચિંગ ધ ફંક્શન વાળો વિડીયો જો ના જોયો હોય તો આ વિડીયો જોયા પછી આઈ બટન પર ક્લિક કરજો. તમારા 3 માર્ક્સ નહીં કપાય, હું તમને ગેરંટી સાથે કહું છું. ફ્રીક્વન્સી એટલે શું થાય? કોઈ ક્રિયા થતી હોય પણ કેટલી વખત થતી હોય. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? રેગ્યુલારિટી બતાવશે. કોઈ ક્રિયા કેટલી વખત થાય છે? એક વખત થાય તો વન્સ કહેવાય, 2 વખત થાય તો ટ્વાઇસ, 3 વખત થાય તો થ્રાઇસ, કોઈ દિવસ ના થાય તો નેવર, સમટાઇમ્સ, રેગ્યુલરલી, ઓકેઝનલી, રેરલી એટલે ભાગ્યે જ થતી હોય, એવરી ડે, એવરી મંડે, એવરી મંથ, એવરી યર. તો આવા બધા શબ્દો દેખાય ને, તો તમારે સમજી લેવાનું કે જવાબ શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન આવશે. મેચિંગ ધ ફંક્શનમાં પૂછાશે. ચલો એના પછી હેબિટેટ. ઘણા બધા કહેશે હેબિટેટ, હેબિટ, તો આપણે લખી દઈએ ના વિદ્યાર્થી મિત્રો. આ હેબિટ એટલે તો આદત થાય, અને આ હેબિટેટ એટલે કોઈ માણસ જે જગ્યાએ રહેતો હોય ને, એને શું કહેવાય? એનું હેબિટેટ કહેવાય. એટલે કે જવાબ શું આવશે? હોમ આવશે. બરાબર, હોમ આવશે. બરાબર, જૂતો ના આવે, પ્રાણી સંગ્રહાલય એરિયા એટલે વિસ્તાર થશે. તો હેબિટેટનું નિયરેસ્ટ મિનિંગ શું થશે? હોમ થશે. એના પછી પ્રોહિબિટ. પ્રોહિબિટ એટલે આપણે કોઈ વસ્તુને બેન કરી દઈએ. ગવર્મેન્ટ કોઈ વસ્તુને બેન કરી દે, જેમ કે પબજીને બેન કરી દીધું, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બેન આવશે. એના ઉપર આપણે રોક લગાવી દઈશું. ચલો, આ રીડ વર્ડમાંથી આ 5 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે પૂછાઈ શકે છે, અને આનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો આટલા જ તમારે કરવાના છે. એના પછી વિદ્યાર્થી મિત્રો રીડ 2. મોબનું તો મેં તમને ઓલરેડી કહી દીધું. જો વિદ્યાર્થી મિત્રો, માર્ચ 22, જુલાઈ 22, માર્ચ 20, ઓગસ્ટ 20, મે 21, અને એ લોકો સિમ્પલ જ પૂછશે વિદ્યાર્થી મિત્રો. બહુ ભારે નહીં પૂછે, જેના મતલબ તમને ખબર જ હશે એ જ પૂછશે. બરાબર, એમને પણ ખબર છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ક્લેશ. ક્લેશ એટલે શું થાય? કોઈ વસ્તુને આપણે મજબૂત પકડી રાખીએ, એકદમ ટાઈટ પકડી રાખીએ ને, એને કહેવાય ક્લેશ. તો જવાબ શું આવશે? હોલ્ડ ટાઇટલી. હોલ્ડ એટલે શું થાય? પકડવું. ટાઇટલી એટલે ફિટ. તો આપણે કોઈ વસ્તુને ફિટ પકડીશું, એને શું કહેવાય? ક્લેશ કહેવાય. જનરસ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? લિબરલ. કહીએ ને કે આપણે આ બહુ લિબરલ છે. હમણાં પરિપત્ર ગુજરાત સરકારનો, એમણે પણ કીધું, જે તમારા લોકોના પેપર ચેક કરવાના છે ને, નિરીક્ષકો, એના માટે, કે આ વખતે પેપર છે ને, એ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને ચેક કરજો. બહુ લિબરલ પેપર ચેક કરજો. તો જનરસ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? લિબરલ થશે. ક્વિકલી એટલે તમને ખબર પડી જાય, ક્વિકલી એટલે ફટાફટ, ક્વિકલી એટલે ફટાફટ. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સ્પીડીલી. સ્પીડલી એટલે બી શું થશે? ફટાફટ થશે. રિપીટેડલી વારંવાર, રિપીટ કરીએ ને આપણે, બરાબર, તો શું આવશે? અગેન એન્ડ અગેન. બરાબર, સિમ્પલ ક્વેશ્ચન છે. ચલો એના પછી છે વિદ્યાર્થી મિત્રો રિમોટ એરિયાઝ. તમે સાંભળ્યું હશે રિમોટ એરિયા. રિમોટ એટલે શું થાય? આપણું ઘરવાળું રિમોટ નહીં. રિમોટ એટલે બહુ દૂર પ્લેસ હોય ને, એને રિમોટ પ્લેસ કહેવાય, રિમોટ એરિયાઝ કહેવાય. તો ફાર એટલે પણ આપણને ખબર છે દૂર થાય. તો જવાબ શું આવશે? રિમોટનું આવશે ફાર ઓફ. વેનિશ, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વેનિશ એટલે ગાયબ થઈ જવું, અદ્રશ્ય થઈ જવું. તો એના માટે શું આવશે? ડિસઅપિયર આવશે. તો તમે જોઈ શકો છો માર્ચ 22 માં પૂછાયું હતું.
વેનિશ એટલે શું થશે? ડિસઅપિયર થશે. ડિઝર્વ, ડિઝર્વ એટલે શું થાય? તમને ખબર છે, કોઈ સાંભળ્યું હશે કે આ માણસ આ વસ્તુ ડિઝર્વ નથી કરતો, કાં તો આ માણસ આ વસ્તુ ડિઝર્વ કરી શકે છે એની યોગ્યતા, કેપેસિટી પ્રમાણે, એબિલિટી પ્રમાણે. તો શું થશે? બી વર્ધી ઓફ, કે મારી મેં આટલી હું આ ડિઝર્વ કરું છું, મેં આટલી મહેનત કરી છે તો મારા 80% આવવા જોઈએ, હું 80% ડિઝર્વ કરું છું, બરાબર? તો એને કહીશું આપણે ડિઝર્વ. એવેન્ચ્યુઅલી એટલે સાથે વિદ્યાર્થી મિત્રો જે છેલ્લે કામ કરતા હોય ને, એવેન્ચ્યુઅલી, એન્ડ કહી શકીએ, ફાઇનલી કહી શકીએ, બરાબર? તો એવેન્ચ્યુઅલી એટલે શું આવશે? ફાઇનલી આવશે. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે થાય, કામલી એટલે શાંત થશે. એના પછી સ્લીમ, આ પણ પરીક્ષામાં પૂછાય. સ્લીમ એટલે આપણને ખબર છે પાતળું, બરાબર? તો શું આવશે? વેરી થીન આવે અથવા તો નોર્મલ થીન આવશે. એના પછી સિવર એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ટ્રેમ્બલ, યાદ રાખજો. પ્લમ્પ, પ્લમ્પ એટલે બહુ જાડું હોય અને પ્લમ્પ કહેવાય, તો શું આવશે? ફેટીસ આવશે. સ્લિમ એટલે તો પાતળું કીધું હતું મેં તમને. અવોઇડ, અવોઇડ એટલે શું થાય? આપણે કહીએ છીએ ને કે ઇગ્નોર કરવું, અવોઇડ કરવું, દૂર રાખવું, બરાબર? તો શું થશે? કીપ અવે ફ્રોમ. ગ્રોથ, ગ્રોથ એટલે કોઈ વસ્તુ મોટું થાય અને ગ્રોથ કહેવાય, વિકાસ કહેવાય, તો શું આવશે? પ્રોગ્રેસ આવશે. એના પછી એટ્રેક્ટેડ, એટ્રેક્ટ એટલે આકર્ષિત, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફેસિનેટેડ એટલે પણ આકર્ષિત થશે, બરાબર? ઓગસ્ટ 20માં પૂછાયું હતું. અનએક્સાઇટિંગ, એક્સાઇટિંગ એટલે કહીએ ને આમ બહુ ઉત્સુકતા હોય અને એક્સાઇટિંગ કહેવાય. અનએક્સાઇટિંગ એટલે ઉત્સુક ના હોય એટલે શું આવશે? બોરિંગ, બરાબર? કહીએ ને આપણે કે બોર થઈ ગયા છીએ. ઓપોઝ, ઓપોઝ એટલે સામનો કરવો, કોઈ અહીંથી ધક્કો મારતો તો એને હું શું કહીશ? ઓપોઝ કરીશ. તો ઓપોઝ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બી અગેન્સ્ટ થશે, બરાબર? ઓપોઝ એટલે અગેન્સ્ટ, એ તો તમને ખબર હશે. ઓપોર્ચ્યુનિટી એટલે શું કહેવાય? તક કહેવાય, તો શું આવશે? ચાન્સ. ચલો એના પછી રીડ 6. વેકેન્ટ એટલે ખાલી જગ્યા, બરાબર? વેકેન્ટ સ્પેસીસ, વેકેન્ટ એટલે ખાલી જગ્યા, તેના માટે શું આવશે? એમ્પ્ટી આવશે. પઝલ એટલે કે કન્ફ્યુઝ, આપણે કહીએ ને કે આ બહુ કન્ફ્યુઝ થઈ ગયો છે, પઝલ થઈ ગયો છે, તો શું આવશે? કન્ફ્યુઝ આવશે. ચાર્જ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એક્યુઝ એટલે કે આરોપી પણ તમે કહી શકો છો. ટુ સ્પોટ એટલે શું થશે? ટુ સી થશે, જોવું થશે, બરાબર? બરાબર, આનામાંથી જ પૂછવાનું છે, તો તમે એક વખત રિવાઇઝ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. 2 થી 3 વખત તમે વિડીયો જોઈ લો છો એટલે તમારા ઓલરેડી સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જશે. ચલો એના પછી આઉટસ્ટેન્ડિંગ એટલે જબરજસ્ત પરફોર્મન્સ કરેલું હોય. આપણે કહીએ ને કે તારું પરફોર્મન્સ જબરજસ્ત હતું, આઉટસ્ટેન્ડિંગ હતું, માર્વેલસ હતું, તો શું આવશે? એક્સલન્ટ. મિસ્ટીરિયસ એટલે કોઈ અજાણી વ્યક્તિ હોય, બરાબર? આપણને ખબર ના હોય, એને કહેવાય સ્ટ્રેન્જ. રેકોર્ડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? નોટ. એના પછી ટેમ્પરરી, ટેમ્પરરી એટલે શોર્ટ ટર્મ, બરાબર? થોડાક સમય માટે, એને કહીએ આપણે ટેમ્પરરી. ડિપેન્ડ ઓન એટલે કોઈના ઉપર જ્યારે આપણે આધાર રાખતા હોઈએ તો શું આવશે? રિલાય ઓન. ક્રિએટ, ક્રિએટ એટલે આપણને ખબર છે કોઈ વસ્તુ આપણે બનાવીએ અને ક્રિએટ કહેવાય, તો બનાવવું એટલે મેક પણ કહેવાય. એના પછી ઇન્ડિકેટ, ઇન્ડિકેટ એટલે શું થશે? બતાવવું, દર્શાવવું, શો. એના પછી એક્સપ્લોર, એક્સપ્લોર એટલે થાય વિદ્યાર્થી મિત્રો શોધવું, કે હું આ જગ્યાને એક્સપ્લોર કરી રહ્યો છું, તો શું આવશે? સર્ચ એટલે પણ શોધવું થશે. સ્પેસ એટલે જગ્યા, પ્લેસ એટલે પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? જગ્યા. બોસ્ટ, બોસ્ટ એટલે થાય વિદ્યાર્થી મિત્રો શો ઓફ કરો, કે હું આ બધી વસ્તુ બતાવું છું, તો શું થશે? શો ઓફ. ડિસ્ટ્રોય એટલે ખતમ કરી દેવું, વિનાશ કરી દેવું, તો શું થશે? રૂઇન થશે, કે તે મારી જિંદગી બરબાદ કરી દીધી, રૂઇન, બરાબર? એના પછી અનમૂવ, અનમૂવ એટલે શું થશે? ફર્મ થશે. ફેથફુલ એટલે વિશ્વાસ કહેવાય, ટ્રસ્ટ એટલે વિશ્વાસ કહેવાય, તો લોયલ, બરાબર? એનાથી મેં કીધું ને ફેથફુલ એટલે ટ્રસ્ટ કહેવાય, અહીંયા તો વિધાઉટ ટ્રસ્ટ લખેલું છે તો નહીં જ આવે, તો લોયલ એક સમાનાર્થી શબ્દ કહી શકાય. રિફ્યુઝ એટલે ના પાડી દેવી, એટલે કે રિજેક્ટ કરી દેવું, બરાબર? પર્પસ એટલે હેતુ થાય. એક્સેપ્ટ એટલે આપણે એક્સેપ્ટ કરીએ, તો તમને ખબર છે આ એક્સેપ્ટ પેલું અપવાદ વાળું, જેમ કે ધાતુ વાળું ચેપ્ટર તમે જોયું હશે કે પારો એ પ્રવાહી છે, બીજા બધા મેટલ કેવા છે? ઘન સ્વરૂપમાં હોય, તો એ જ છે વિદ્યાર્થી મિત્રો એક્સેપ્શનલ વાળું. ઓબ્ઝર્વેશન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કોઈને ઓબ્ઝર્વ કરું, કે હું તારા ઉપર દેખરેખ રાખી રહ્યો છું, જોઈ રહ્યો છું, તો શું થશે? વોચિંગ. સપોર્ટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બેકિંગ. કોઈને આપણે સપોર્ટનું અપહોલ્ડ પણ થાય, યાદ રાખજો. સપોર્ટનું શું થશે? અપહોલ્ડ પણ થશે, એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. મિસ તો તમને ખબર જ છે, મિસ એટલે શું થાય, બરાબર? લૂઝ. માઇટી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? પાવરફુલ. ડિસ્ક્રાઇબ એટલે દર્શાવવું, એને આપણે નેરેટ કહી શકીએ. રેઝાઇસ્ટ એટલે કે ઓપોઝ કરવો, બરાબર? ઓપોઝ આગળ પણ આવી ગયું હતું વિદ્યાર્થી મિત્રો. સરેન્ડર એટલે ગીવ ઇન કરવું, કહીએ છીએ ને કે આઈ સરેન્ડર યુ, બંને હાથ ઉપર કરી દે, ગીવ અપ કરી દે. ગીવ અપ લખો તો પણ ચાલે અને ગીવ ઇન લખશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. ડિક્લેર, ડિક્લેર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? જાહેરાત કરવી, અનાઉન્સ કરવું. એના પછી ફ્રોડ, ફ્રોડ તો આપણને ખબર જ છે, ચીટિંગ કરવી. અનફોર્ચ્યુનેટલી એટલે અનલકીલી,
અનફોર્ચ્યુનેટલી હું ફેલ થઈ ગયો એટલે કે નસીબ નહોતું એટલે અનલકીલી. એના પછી જે વિદ્યાર્થી મિત્રો ઓબ્સ્ટેકલ, ઓબ્સ્ટેકલ એટલે શું થાય? ડિફિકલ્ટી, પ્રોબ્લેમ, બરાબર. ઓબ્સ્ટેકલ એટલે પ્રોબ્લેમ પણ થઈ જાય, ડિફિકલ્ટી પણ થશે. એક્સાઇટેડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? થ્રિલ. એના પછી વિલ પાવર, આપણે કહીએ કે આનું વિલ પાવર બહુ જબરજસ્ત, એટલે વિલ પાવર માઇન્ડના રિલેટેડ છે તો માઇન્ડ વાળું આવશે. સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ આવશે, બોડી પાવર અને લિમ્સ નહીં આવે. લિમ્સ એટલે હાથ પગ થાય વિદ્યાર્થી મિત્રો, અને વિલ પાવર આપણા માઇન્ડના સાથે કનેક્ટેડ હશે એટલે માઇન્ડ આવશે. એટર્નલ, એટર્નલ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એવરલાસ્ટિંગ. એના પછી ઓવરકમ, ઓવરકમ એટલે ઓછું કરવું એટલે ડિફીટ થશે, એનું સિનોનિમ્સ જોવા જઈએ તો. એના પછી પ્રપોઝ, પ્રપોઝ એટલે તો તમને ખબર જ છે, ઓફર. ફેડેડ એટલે થઈ જશે વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ ને કે આ સાડીનો કલર થોડોક ડલ થઈ ગયો છે, ફેડેડ થઈ ગયો છે, આછો થઈ ગયો છે, તો ત્યાં આવશે ડલ. સ્લેમ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બેંગ. સ્લિમ હોય તો પાતળું થાય, સ્લેમ હશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બેંગ થશે. હીલ, હીલ એટલે કોઈ રોગ થયો હોય અને કહીએ કે તું જલ્દીથી ઠીક થઈ જજે, જે માંદગી હોય થોડીક દૂર થઈ જતી હોય તેને હીલ કહેવાય, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્યોર આવશે. એના પછી કન્વર્ઝેશન એટલે વાતચીત કરવી, એટલે કે ચેટ અથવા તો ટોક પણ આવી શકે. ડ્રેગ, ડ્રેગ એટલે કહીએ ને પેલું માઉસમાં આવતું તો ડ્રેગિંગ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? પુલ આવશે. એના પછી સ્ટન, સ્ટન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એસ્ટોનાઇઝ એટલે આશ્ચર્યચકિત થઈ જવું, કોઈને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ, એસ્ટોનાઇઝ થઈ જઈએ. એના પછી કન્ફ્યુઝ એટલે થશે વિદ્યાર્થી મિત્રો? પઝલ. કંટ્રોલ, મેનેજ એ તો સિમ્પલ છે. અઝ્યુમ એટલે ધારવું, કે તમે અઝ્યુમ કરી શકો છો કે મારી ઉંમર કેટલી હશે, હું કેટલા પૈસા કમાતો હશ યુટ્યુબથી, તો એને કહેવાય આપણે અઝ્યુમ એટલે કે ગેસ કરવું. રિએક્ટ, રિએક્ટ એટલે રિસ્પોન્ડ, બરાબર. રિએક્શન, રિસ્પોન્ડ. બર્ડન એટલે કે જે આપણા ઉપર બર્ડન હોય, ભાર હોય, લોડ. એના પછી પ્રિડિક્શન, પ્રિડિક્શન એટલે શું થાય કે તમે પ્રિડિક્શન કરી શકો છો, અનુમાન લગાવવું, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ફોરકાસ્ટ થશે. એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. રિએક્ટ એટલે રિસ્પોન્ડ, એ તો આવી ગયું વિદ્યાર્થી પ્રિડિક્શન વાળું. રિમાર્ક એટલે શું થશે? કોમેન્ટ, બરાબર. કે તમે કેટલા માર્ક્સ આવે એ લોકો નીચે લખતા હોય છે રિમાર્ક, કે તમારે આમાં મહેનત કરવાની જરૂર છે, એને કોમેન્ટ કહેવાય. હાર્શ એટલે થશે રફ. મેન્શન એટલે કે કોઈના વિશે આપણે વાત કરીશું, ટોક અબાઉટ, એને આપણે મેન્શન કહીશું. ઇન્સ્ટાગ્રામમાં દરેક જગ્યાએ આપણે મેન્શન કરીએ છીએ ને આ પર્સનને, બરાબર, તો એના વિશે આપણે વાત કરતા હોઈએ એના માટે. તો આજે આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? કેટલા હતા? 19 જે હતા એના ચેપ્ટરના આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયા. આ 3 માર્ક્સ તમારી પરીક્ષામાં પૂછાશે. મેચિંગ ધ ફંક્શન વાળો એક વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે, એ વિડીયો તમે જોઈ લેજો આઈ બટન પર ક્લિક કરીને. ગ્રામરનો તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવા દઉં. સાથે સાથે સેક્શન એ માં પિક્ચર કઈ રીતના લખું, રિપોર્ટ કઈ રીતના લખો, ઈમેલ કઈ રીતના લખો, સેક્શન એ બી માં આન્સર કઈ રીતના લખવા, દરેક જાણકારી આપીશ. સાથે સાથે બેઝિક ગણિતમાં, વિજ્ઞાનમાં કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કઈ રીતના યાદ રાખવા, કયા સ્ટેપને તમારે ફોલો કરવા, પેપર કઈ રીતના લખવું, એટલીસ્ટ બધા જ વિડીયો તમને મળી રહેશે. તો હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તમારા સુધી પહોંચી જાય. તમારા દોસ્તો સાથે જરૂર શેર કરજો વિદ્યાર્થી મિત્રો. 10,000 સબસ્ક્રાઈબરનો આપણો ટાર્ગેટ છે, તો તમે કરશો સબસ્ક્રાઇબ, શેર કરશો તો જરૂર પૂરો થશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. આની મેં અલગથી પ્લેલિસ્ટ પણ બનાવેલી છે, એ પણ તમે જોઈ શકો છો. તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.